હાલો મિત્રો, આ બુલેટ ગાડી એવી છે એમાં પ્રોજેક્ટર લાઇટ ફિટ કરવાની છે. અહીંયા ફિટ કરવાની છે. એનું વાયરિંગ ને બધી કઈ રીતના થાય એ આગળ તમને ચેક કરાવું. હવે ખોલે ને પછી તમને આગળ બતાવું. આ બુલેટમાં પ્રોજેક્ટર લાઇટ ફિટ કરી છે. એના માટે ચાપડો એક ફોલ્ડિંગ બનાવ્યો હે. તમને બતાવીએ કઈ રીતના ચાપડો બનાવ્યો. આ રીતના ફોલ્ડિંગ ચાપડો બનાવ્યો. આ તમે જોઈ શકો. નંબર પ્લેટ નીચે થઈ જાય એટલે લાઈટ દેખાતી બંધ થઈ જાય. જોઈ શકો છો તમે. મિત્રો જે આ બુલેટમાં છે તે જે આપણે પ્રોજેક્ટર લાઇટ ફિટ કરી ને એને આ હેડલાઇટ વાળું કનેક્શન આપ્યું છે. હેડલાઇટ નો ફૂલ પોઈન્ટ કરીએ ને એટલે નીચેની પ્રોજેક્ટર લાઇટ પણ થાય. એના કનેક્શનમાં જે હોલ્ડર માંથી ડાયરેક્ટ આપેલું છે. હોલ્ડર માં એક આપી છે અને એક ફૂલ પોઈન્ટ આવતો હોય બેમાં પ્રોજેક્ટર લાઇટ નો આપી દીધા છે છેડા. આ લાઇટ કમ્પ્લીટ ફિટિંગ થઈ ગઈ છે. હવે ફિટ કરાવીને પછી ચેક કરાવું. હાલો મિત્રો, આ બુલેટમાં જે આપણે પ્રોજેક્ટર લાઇટ ફિટ કરવાની હતી થઈ ગઈ છે કમ્પ્લીટ. જેમાં આપણે ચાપડો બનાવડાવ્યો છે. ફોલ્ડિંગ ચાપડો બધું કમ્પ્લીટ બની ગયું. વાયરિંગ થઈ ગયું છે. આ જોઈ શકો છો તમે. જો આ પ્રોજેક્ટર લાઇટ ફિટિંગ થઈ ગયા. હવે ચાલુ કરીને તમને બતાવું. જો અત્યારે આ હેડલાઇટ નો ડીમ પોઈન્ટ હોય છે તેમાં એ લાઇટ નહીં થાય અને આપણે ફૂલ લાઇટ કરીએ એટલે આ લાઇટ થઈ ગઈ. પ્રોજેક્ટર લાઇટ ચાલુ. આ રીતના ફોલ્ડિંગ ચાપડો બનાવીને મિત્રો કર્યું છે. આ જોઈ શકો છો. હવે એ લાઇટ બંધ થઈ ઢકાઈ ગઈ છે. હવે ટૂંકમાં એ લાઇટ દેખાય નહીં. કેવું કામ લાગ્યું તે જણાવજો. ચાલો તો મળીએ બીજા વ્લોગમાં.